હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પુનિત રાતડિયા અને આપણે આજ વાત કરવા જઈ રહ્યા છીએ બીએમસીમાં એફએચડબલ્યુ ની ભરતી આવી છે. તો સાહેબ, બીએમસીમાં એફએચડબલ્યુ ની જે ભરતી આવી છે એમાં આપણે ફોર્મ કઈ રીતે ભરી શકાય અને એમાં કેટલી જગ્યા છે, એનો સિલેબસ શું છે, બધા વિશે વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ હવે તારીખ જવામાં જાજો દિવસ છે નહીં. બીએમસી ની એફએચડબલ્યુ ની જો ફોર્મ ભરવા હોય તો એની છેલ્લી તારીખ છે આપણે 8/11 છે. શું તારીખ છે? 8 તારીખ છે. છેલ્લી કેટલી તારીખ છે? તો કે 8 તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવા. ખાસ વસ્તુ એ છે કે ભાઈ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. આપણે 30 જેટલી જગ્યા છે, એફએચડબલ્યુ ની 30 જેટલી જગ્યા છે. અને ક્યાંથી? તો કે ઓજસ ઉપરથી ફોર્મ ભરાય છે. અને આની થોડી એવી નાની જટિલતા છે કે ભાઈ ઓનલાઈન ચલણ નથી ભરાતું, તમારે પોસ્ટ ઓફિસે જવું પડે છે. પણ એ પોસ્ટ ઓફિસે ધક્કો ખાઈ આવવાનો, કારણ કે જો અત્યારે આમાં તમે એમ કહો સાહેબ 30 જેટલી જગ્યામાં થાય શું, પણ જો 30 જેટલી જગ્યાની જો વાત કરીએ તો આ ભરતીમાં ફાયદો એ છે કે ભાઈ હેલ્થના જે માસ્ટર માઇન્ડ છે ને બધા, એ આમાં ફેંકાઈ જાય. બરાબર, સંભવિત સિલેબસ છે, પ્રોપર સિલેબસ નથી. વેબસાઇટ ઉપર જે બીએમસીએ નથી મૂક્યો, પણ પેલા લેવાયેલી પરીક્ષા પ્રમાણે આવો જ સિલેબસ હશે. જો આ જ રહીએ તો વાત એવી છે કે ભાઈ સિલેબસમાં પેલા તો ગુજરાતી, ઇંગ્લિશ અને જીકે અને એમાંય ગણિત, તો આ વિષય ઉપર વધારે ભાર મૂકેલો છે. બરાબર, તો એ વિષય જો પ્રોપર તમે જીકે પ્રમાણે કરેલા હોય તો હેલ્થ તમારું થોડું કચાસ વાળું હોય તો પણ પાસ થવાઈ જવાય. બરાબર, હેલ્થ અને આમાં રહી એવા જશે ફક્ત હેલ્થની જ તૈયારી કરે, બરાબર, એવા વિદ્યાર્થીઓ રહી જાય, કારણ કે એના સિવાય કંઈ કર્યું જ નહીં, ગુજરાતી કે ઇંગ્લિશ કોઈ દી જોયું જ ન હોય, ગણિત કોઈ દી ગણ્યું જ ના હોય, તો એનું કામ છે નહીં. તો આપણે સિલેબસ વિશે વાત કરીએ તો સૌથી પહેલા ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ 15 માર્કનું છે. ઇંગ્લિશ વોકેબ અને ઇંગ્લિશ ગ્રામર 15 માર્કનું છે. એ જ રીતે જીકે છે એ 20 માર્કનું છે. અને ગણિત અને રીઝનિંગ છે એ 25 માર્કનું છે. અને એ જ રીતે આપણા જે જગ્યાને લગતી હેલ્થ છે, તો હેલ્થ આપણું 25 માર્કનું છે. તો આપણે આમાં કઈ રીતે સાહેબ તૈયારી કરી શકાય? તો તમે સાહેબ હેલ્થનું કયો, હેલ્થના કઈ ટોપિક તો આપ્યા નથી, હેલ્થમાં કઈ વસ્તુ છે? જો ખાસ આપણે ગણિત, ગુજરાતી અને ઇંગ્લિશ આ 3 વસ્તુ કર્યા સિવાય પાસ થવાશે નહીં. એફએચડબલ્યુ બહેનોને ખબર છે કે આપણે 1400 જેટલી પંચાયતની જગ્યા છે, એમાં પણ ગણિત કરવું પડશે. બરાબર, તો હવે હેલ્થમાં સાહેબ કયા કયા ટોપિક આવી શકે આમાં? બરાબર, તો ટોપિકની વાત કરીએ, સૌથી પહેલા તો શરીર વિજ્ઞાન આખું આવશે. બરાબર, બાયોલોજી આખું આવી જશે. પછી એમાં અલગ અલગ તંત્રો આવશે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, ગ્રંથિ તંત્ર. તો આ બધા તંત્રો વિશે આપણે ભણવું પડશે. બરાબર, એના સિવાય કયા ટોપિક આવશે સાહેબ? તો કે રોગશાસ્ત્ર આવશે સાહેબ. રોગ કયું કયું? તો કે ભાઈ કઈ રીતે રોગ ફેલાય છે, રોગના વ્યાખ્યાઓ આવશે, કારક કેને કહેવાય, યજમાન કેને કહેવાય, એન્વાયરમેન્ટ કેને કહેવાય. પછી અલગ અલગ શબ્દો આવશે, એ બધા વ્યાખ્યાઓ જોવી પડશે. પછી કઈ રીતે ફેલાય છે, કઈ ઉંમરના વ્યક્તિને ફેલાય છે, વાયરસથી ફેલાય કે બેક્ટેરિયાથી ફેલાય, તો એ બધી વસ્તુ જોવી પડશે. તો રોકથામ જોશી, એના કારકો જોશી, શબ્દાવલી જોવી પડશે. પછી રોગનો ફેલાવો કઈ રીતે થાય છે એ જોવું પડશે. પછી અલગ અલગ ચેપી રોગો વિશે આપણે ભણવું પડશે. જેમ ચેપી અને બિનચેપી બે પાર્ટ પાડીએ છીએ, એવી રીતના ચેપી રોગો, બધા જ ચેપી રોગો આવી જશે. બરાબર, વેક્સિન પ્રિવેન્ટેડ ડિસીઝ હોય, પછી વેક્ટર દ્વારા ફેલાતા રોગો હોય કે ભાઈ વાહકજન્ય રોગો હોય, પાણીજન્ય રોગો હોય, તો બધા જ રોગો આમાં આવી જશે. બરાબર, એ જ રીતે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ એનવીબીડીસી, જે પ્રોગ્રામ 2004 અંતર્ગત રન કરે છે. બરાબર, આમાં સુધારો અત્યારે થઈ ગયો 2021માં. પણ આ પ્રોગ્રામમાં જે 6 રોગોનો સમાવેશ થાય, એ રોગો વિશે ભણવું પડશે આપણે ડિટેલમાં. કયા કયા? તો કે ભાઈ મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે, હાથી પગો છે અને કાલાજાર છે. તો આ 6 ડિટેલમાં ચર્ચા કરવી જોશે, ડિટેલમાં ભણવું જોશે, કારણ કે એ પૂછાય છે. ચાલો, એના પછી વાત કરીએ, રસીકરણ આવશે. રસીકરણમાં શું યાદ રાખવાનું, શું વાંચવું જોશે સાહેબ? તો કે રસીકરણની અંતર્ગત તમારે રસી છે એ કયા શેડ્યુલ પ્રમાણે અપાય છે, ક્યારે અપાય છે, કેટલી ઉંમરના બાળકને અપાય, એટલે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ આખો કરવો પડશે. એના સિવાય કોલ્ડ ચેઇન કરવી પડશે. પછી વેક્સિન વાઇલ મોનિટર વિશે ચર્ચા કરવી પડશે, કે વિચારવું પડશે, વાંચવું જોશે. બરાબર, તો એ બધી વસ્તુ પૂછાય છે. ચલો, તો હું કેનો ઇતિહાસ જોવો પડશે, કાર્યક્રમ જોવો પડશે, વેક્સિનના પ્રકાર જોવા જોશે, કોલ્ડ ચેઇન જોવી જોશે, સમયપત્રક જોવું જોશે, ઓપન વાઇલ પોલિસી જોવી પડશે. બરાબર, આમાં તમને ખબર છે, વાંચો છો તમને ખબર છે કે વેક્સિનના પ્રકાર પડે કે ભાઈ એક વેક્સિન હોય 28 દિવસ સુધી વાપરી શકાય.
અને બીજા નંબરની વેક્સિન એવી હોય કે 4 કલાકની અંદર એને વાપરી નાખવી જોઈએ, નહીતર બગડી જાય. તો એ વેક્સિનના પ્રકારો વિશે જોવું પડશે, બરાબર. પછી વેસ્ટેજ ફેક્ટર પણ જોવો પડશે. વેસ્ટેજ ફેક્ટર એટલે સાહેબ તો કે ભાઈ વેક્સિન બગડી જાય છે તો એ કઈ વેક્સિન કેટલા પ્રમાણ સુધી બગડી શકે એનો રેશિયો હોય, બરાબર. એમાં તમારે શબ્દ આવશે ત્યારે તમને યાદ આવશે કે ભાઈ કોક BCG છે તો એનો 2 વેસ્ટેજ ફેક્ટર છે, એકનો 1.33 છે, અમુકનો 1.11 છે. તો એ બધી વસ્તુ આવશે. એના પછી વાત કરીએ બિનચેપી રોગો. તો કે બિનચેપી રોગો પણ પૂછાય છે. એ કઈ રીતે સાહેબ? તો કે બિનચેપી રોગો એવા કે જેના માટે કોઈ કારક જવાબદાર ના હોય, કોઈ વાહક જવાબદાર ના હોય, એવા બધા રોગોને બિનચેપી રોગો આપણે કહીએ, બરાબર. તો કે બિનચેપી રોગોમાં શું પૂછાશે? તો કે સાહેબ એક તો કેન્સર આવશે, હૃદય રોગ આવશે, ડાયાબિટીસ આવશે, બ્લડ પ્રેશર આવશે, વાય આવશે, અકસ્માત આવશે. તો આવા બધા જે રોગો છે જેના માટે કોઈ કારક જવાબદાર નથી, તો એ આપણે પૂછાય છે, બરાબર. તો એના વિશે ડીપમાં વાંચવું પડશે. ચલો ઓબેસિટી પણ આવી જશે. ઓબેસિટી એટલે કે ભાઈ ચરબીનો શરીરમાં ભરાવો, બરાબર. સ્થૂળતા કહી શકાય એને. પછી FHW જો આપણે BMC માં નહીં કોઈ પણ એક્ઝામ લઈએ FHW માં પૂછાવા યોગ્ય વાત હોય તો MCH, ખાસ અને ખાસ MCH બહુ પૂછાય છે. એની પાછળનું કારણ છે કે ભાઈ આપણું વર્ક જ ઈ ટાઈપનું છે, બરાબર. વર્ક શું છે એ પ્રકારે જ કરવાનું હોય છે, જેના કારણે MCH પૂછાય. એમાં શું સાહેબ? તો કે એન્ટીનેટલ કેર જ્યારે સ્ત્રી સગર્ભા થાય ત્યારથી માંડીને FHW બહેનોનું કામ શરૂ થાય કે ભાઈ એને સૌથી પહેલા તો કઈ વેક્સિન આપવી જોઈએ, બરાબર. પછી એનો ક્રાઇટેરિયા નક્કી કરવાનો, ઉંમર, એ બધું જે મેજરમેન્ટ હોય એ નક્કી કરવાનું. પછી જ્યારે મુલાકાત લેવાની કે 4 મુલાકાત કરવાની હોય તો એ શેડ્યુલ આખું નક્કી કરવાનું. 4 મુલાકાત આવે એમાં સાર સંભાળ હોય, 3 ટ્રાઇમેસ્ટર બનાવવાના હોય, બરાબર. તો એ બધું પ્રેક્ટિકલ કરવાનું હોય, એ આપણે થિયરિકલ પૂછાય છે. પછી બાળક જ્યારે જન્મે ત્યાર પછી બાળકની કેર કરવાની, જેને પોસ્ટનેટલ કેર કહીએ, બરાબર. અને બાળક અને માતાની 42 દિવસ સુધી કે 84 દિવસ સુધી આપણે કેર કરવાની હોય. જનરલી 42 દિવસ સુધી આપણે એની સાર સંભાળ રાખવાની હોય. પછી સાહેબ તો કે જ્યારે સગર્ભા થઈને પહેલા ટ્રાઇમેસ્ટરમાં તમારી પાસે આવે ત્યારે તમારે શું કામગીરી કરવાની એ બધું પૂછાય છે. પછી કઈ વેક્સિન આપવાની, કે આયર્ન અને ફોલિક એસિડ કઈ રીતે તમે આપો છો, કેને એનિમિયામાં લેવા કેને ના લેવા, એ બધી વસ્તુ આવશે. પછી જે સગર્ભાને ડિલિવરી કરાવવા વખતે અલગ અલગ સ્ટેજ આવશે, જે ગ્રાફ આવતા હોય એ પણ પૂછાશે. તો MCH માં એ બધું આવી જશે. ચાલો આપણે અહીંયા જોઈએ તો ભાઈ એન્ટીનેટલ કેર, પોસ્ટનેટલ કેર, પછી અલગ અલગ કોમ્પ્લિકેશન આવશે, નાડની સ્વચ્છતા આવશે કે ભાઈ તમે પ્લેસેન્ટા કાપો છો તો એની રીત હોય છે. પછી કેટલા 5 સિદ્ધાંતો હોય ધ્યાનમાં રાખવાના હોય છે. એ જ રીતે બ્રેસ્ટ ફીડિંગના પણ સ્ટેજ હોય, કેટલા પ્રમાણે કઈ રીતે કરાવવું પડે એ પણ પૂછાય છે. પછી ડિલિવરી કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી છે, પોર્ટોગ્રાફ આવે છે, પાર્ટોગ્રાફ, એ પણ ધ્યાનમાં રાખવો પડશે, એ પણ ભણવું પડશે. ત્યાર પછી હાઈ રિસ્ક માતા કે જે માતાને મૃત્યુ દર વધુ હોવાની સંભાવના હોય એ અલગ પાડી અને એ પણ ભણવામાં આવશે, એ પણ આપણે વાંચવું પડશે. એ જ રીતે લેબર પેઇનમાં કઈ કઈ સ્ટેજ આવશે એ ભણવું પડશે. પછી બાળકોનો વિકાસ અને નવજાત શિશુ કેને કહેવાય, કે બાળક કેને કહેવાય, ટોડલર કેને કહેવાય, યુવાન કેને કહેવાય, કિશોર કેને કહેવાય, પ્રૌઢ કેને કહેવાય, બધી વસ્તુ આપણે ભણવી પડશે, યાદ રાખવી પડશે સિલેબસમાં. પછી ફેમિલી પ્લાનિંગ, કુટુંબ નિયોજન પદ્ધતિ. તો કુટુંબ નિયોજન પદ્ધતિ કઈ કઈ રીતે હોય, મેકેનિકલ કેને કહેવાય, રાસાયણિક કેને કહેવાય, કઈ કુટુંબ પદ્ધતિથી શું ફાયદા છે, શું નુકસાન છે, કઈ સક્સેસ રેટ સૌથી જાજો છે, પરમેનન્ટ કુટુંબ નિયોજન પદ્ધતિ શું છે, એ બધું આપણે વ્યવસ્થિત ભણવું પડશે. દવાઓ છે તો અલગ અલગ રોગ માટે અલગ અલગ દવા, કયા રોગ માટે કઈ દવાનો ઉપયોગ થાય છે એના વર્ગ ભણવા પડશે, એના જે પાર્ટ પાડી અને એ પણ આપણે વાંચવું પડશે. એના સિવાય ટોપિક તો કે સાહેબ પોષણ, ન્યુટ્રિશન, ખાસ આઈએમપી, કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન, ખનિજ, ક્ષાર, પાણી, આ બધા વિશે પોષક તત્વોની વાત કરવી જોશે, વ્યવસ્થિત ભણવા પડશે, બરાબર. તો એ એક ટોપિકનો સમાવેશ થાય હેલ્થમાં. પછી તો કે આરોગ્ય સ્તરનો સમાવેશ થશે, આરોગ્ય સ્તરની સંસ્થાઓ, CHC, PHC, સબ સેન્ટર, એ બધી વિશે આપણે વાંચવું જોશે. આરોગ્ય સમુદાય, કીટ શાસ્ત્ર છે જે માઇક્રોબાયોલોજી આગળ આવશે, ભાઈ કીટ વિજ્ઞાન આખું આપણે ભણવું પડશે. એ જ રીતે પ્રાથમિક સારવાર, કૃમિ વિશે જોવું પડશે. હવે માઇક્રોબાયોલોજી આવશે તો કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કૃમિ, આ બધા વિશે વ્યક્તિગત જોવું પડશે. કયા બેક્ટેરિયા કયા સમૂહના છે, કયો વાયરસ કયા સમૂહનો છે, કયો વાયરસ કયો રોગ ફેલાવે છે, એ બધું વ્યવસ્થિત જોવું પડશે, બરાબર. એના સિવાય કયો ટોપિક આવે સાહેબ? તો કે આરોગ્ય પ્રોગ્રામો આવશે, રાષ્ટ્રીય આરોગ્ય પ્રોગ્રામ, પછી હેલ્થ અને સેનિટેશન આખું આવશે, એજન્સીઓ આવશે, જૈવિક આતંકવાદ,
પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પછી કમ્યુનિકેશન અને FHW બહેનો માટેની જે ફરજો છે એ ફરજો આવશે. તો આ બધા નાના નાના ટોપિકો છે. એના પછી સેનિટેશન પણ પૂછાય છે FHW ને. એવું નહીં કે ભાઈ સેનિટેશન ના પૂછાય. બેઝિક સેનિટેશન પૂછાશે, પર્યાવરણની દેખરેખ પૂછાશે, અવાજ, હવા, જમીન, પ્રદૂષણ, પાણી, એ બધી, પછી મકાનના મેજરમેન્ટ પૂછાશે. તો એ બધી વસ્તુ તમારે સેનિટેશનની અંદર FHW બહેનોએ પણ કરવી પડશે. બરાબર. તમારે ખાસ તો પર્યાવરણ વિશે પણ પૂછાશે અને પાણીની સ્વચ્છતા જે ફિલ્ટ્રેશન છે એ પણ પૂછાશે. બરાબર. એના સિવાય વાત કરીએ તો પાણીનું શુદ્ધિકરણ એટલે ફિલ્ટ્રેશન આવી ગયું. BMW એટલે કે બાયોમેડિકલ વેસ્ટ આવશે તમારે, કે ભાઈ કઈ કલરની કચરા પેટીમાં કયો પદાર્થ કે કયો કચરો નાખવામાં આવે એ આખું વર્ગીકરણ આવશે તમારે. ત્યાર પછી હાઉસિંગ, પછી વેન્ટિલેશન અને પ્રકાશ. તો આ બધી વસ્તુ તમારે ભણવી પડશે. તેમાં તો કે હેલ્થના ટોપિકની અંદર. હવે એના પછી વાત કરીએ કે ભાઈ તમારે આ બધી એક જ જગ્યાએ મળી રહે એના માટે આપણે કોર્સ ડિઝાઇન થયેલો છે FHW માટેનો. બરાબર. તો આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. જો 1 તારીખ પછી આની જે મૂળ કિંમત છે 2499 એમાં જ મળશે. અત્યારે જે દિવાળીનું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. બરાબર. અને વધુ માહિતી જોતી હોય તો આપણે હેલ્પલાઇન નંબર છે એમાં તમે સંપર્ક કરી શકો છો. BMCમાં હેલ્થમાં જે ટોપિક લખ્યા છે એ બધા ટોપિક પૂછાઈ શકે છે. કેટલા? તો કે સાહેબ 25 માર્કની અંદર. બરાબર. તો આવી માહિતી લઈને આપણે મળતા રહેશું. ચલો.